હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 6. અને ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 3. હવે જે દાખલા નંબર 3 છે એની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે આકૃતિ 6.18 માં જો LM એટલે જો આ મને આપ્યું છે કે LM સમાંતર BC અને બીજું શું કીધું LN L થી N એ સમાંતર CD હોય તો સાબિત કરો કે AM એટલે જો આ AM ના છેદમાં શું સાબિત કરવાનું છે આપણે AB અને બીજું શું કરવાનું છે AN અને એના છેદમાં સાબિત શું કરવાનું છે AD. આવી વસ્તુ મારે સાબિત કરવાની છે. તો સૌપ્રથમ હું અહીં એક ત્રિકોણ લઈશ. ધારો કે પહેલા હું ત્રિકોણ લઉં છું ADC, બરાબર. આ ત્રિકોણ લઉં છું એટલે હું અહીં લખીશ ત્રિકોણ ADC માં એની અંદર શું છે તો એની અંદર આવું છે કે NL સમાંતર DC હોવાથી થેલ્સના પ્રમેય અનુસાર. હવે જો થેલ્સના પ્રમેય અનુસાર અથવા તો એ ત્રિકોણ છે એ સમરૂપ ત્રિકોણો તમને જોવા મળે છે. આની અંદર શું છે કે આ ત્રિકોણ છે ને નાનો ત્રિકોણ એ સમરૂપ છે આ મોટા ત્રિકોણને. એટલે સૌપ્રથમ પ્રમેય કેવી રીતના મૂકી AN A થી N અને એના છેદમાં આખી બાજુ કઈ આવશે AD એટલે શું આવે છે AD બરાબર વચ્ચેનો જો આ ત્રિકોણ જોયો એટલે અહીંયા શું જોવા મળે AL ના છેદમાં તમને શું જોવા મળે છે AC બરાબર કંઈક આવું જોવા મળે છે. આને હું કહી દઉં છું સમીકરણ નંબર 1. તે જ પ્રમાણે જેવું આપણે પહેલામાં જોયું એ જ પ્રકારે આપણે સમીકરણ 2 મેળવીશું. એટલે હું અહીંયા લખીશ હવે ત્રિકોણ કયા ત્રિકોણ માટે જવાનું છે ABC માટે. આ ત્રિકોણ જે અંદરનો ત્રિકોણ છે ને આ ઉપરનો ત્રિકોણ છે ને એના માટે કઈ ત્રિકોણ ABC માં ત્રિકોણ ABC માં શું છે AL ML સમાંતર શું છે BC હોવાથી થેલ્સના પ્રમેય અનુસાર. બરાબર આવું થાય છે એટલે થેલ્સના પ્રમેય અનુસાર જો આની અંદર જોવા જાય તો આમાં મને કંઈક આવું જોવા મળે છે. જો અહીંયા હું જોવા જાઉં પેલા લઉં તો AM ના છેદમાં શું થશે આખી બાજુ થશે કઈ થશે AB બરાબર અહીંયા શું થાય છે AL ના છેદમાં આખી બાજુ કઈ થાય છે AC અને આને કહી દઉં છું સમીકરણ 2. હવે જો સમીકરણ 1 અને 2 માં જોવા જઈએ આપણે તો જ્યાં આપણી પાસે આવું લખેલું છે AL ના છેદમાં AC બરાબર જ્યાં AL ના છેદમાં AC છે ત્યાં હું AN ના છેદમાં AD લખી શકું કેમ કે બે સરખા છે એટલે એની અંદર મૂકી શકી. એટલે હું અહીંયા લખું છું સમીકરણ 1 અને 2 પરથી બરાબર આ બંને સમીકરણની અંદર જોવા જાય તો પેલું તો AM ના છેદમાં AB હતું એને એમને રાખું છું AM ના છેદમાં AB બરાબર AL ના છેદમાં AC છે AL ના છેદમાં AC છે એની જગ્યાએ AN ના છેદમાં AD લખી શકું છું બરાબર AN ના છેદમાં AD લખી શકું છું એટલે એ વસ્તુ હું લખું છું AN ના છેદમાં શું લખીશ AB કે જે સાબિત થાય છે બરાબર. અને આ પ્રશ્ન એકાદ વખત પરીક્ષાની અંદર પૂછાયેલો પણ છે એટલા માટે IMP પ્રશ્ન છે તો ખાસ ધ્યાન આપજો. તો વિદ્યાર્થીઓ આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે લાવી શકીએ છીએ. ધન્યવાદ.